તો દોસ્તો જમણવાર પતી ગયું, કાળુ બાપુના આશીર્વાદ લઈ લીધા અને હવે કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. દોસ્તો કહેવાય ને કે દીકરી એટલે પારકા ઘરની આશ છે અને દીકરી એટલે તુલસીનો ક્યારો. જ્યારે દીકરીની વિદાય થતી હોય ને ત્યારે આનું આખું ઘર ભાવુક થઈ જાય છે. એ તમે ભાવુક દ્રશ્યો તમે જોઈ શકો છો. અત્યારે આ બધી તમામ કન્યાઓ પોતાના ઘરે જશે, એના માતા પિતાને મળશે, જ્યાં ગણપતિની સ્થાપના કરી હોય ત્યાં પ્રણામ કરી અને આશીર્વાદ લઈને અને કન્યા વિદાયનો પ્રસંગ દોસ્તો એના ઘરેથી જ ગોતશે. તમે જોઈ શકો છો આ બધું ફેમિલી તમે જોઈ શકો છો દોસ્તો. ના ના વાંધો વાંધો ના જાય. ના ના મળે છે, દેખાય દેખાય. હા હવે દેખાય દેખાય દેખાય. હવે બેનું દેખાય ને? હા યાર દેખાય. હવે દેખાય દેખાય છે દેખાય છે દેખાય છે દેખાય.
કાગળિયા જમીને આવી ચૂક્યા હોય તો પૂજ્યોને નમ્ર વિનંતી દાનની વિદાય કરાવે. હવે જે મહેમાનોમાં સચિન તો દોસ્તો આ હતા કાળુ બાપુના લગ્ન, જે નેહવણની અંદર 51 લગ્ન હતા અને અત્યારે હવે પૂર્ણ થઈ જશે. દોસ્તો જોઈ શકો છો તમે કે આ બધી જાનડીઓ અને જે એની સાથે આવ્યા હતા એ બધા કન્યા વિદાય પછી ધીમે ધીમે જઈ રહ્યા છે. દોસ્તો તો આ હતી કાળુ બાપાની ઉત્તમમાં ઉત્તમ સેવાકી પ્રવૃત્તિ. તો દોસ્તો આ વિડીયો તમને પૂરો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.